ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં ₹310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો। મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આજે ભાવનગરના 1900 જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ ₹310 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે। આ તકે ભાવનગર મનપા મેયર ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા સહિતના અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, શાશ્વત સમાચાર, ગુજરાત, પાલિતાણા।